15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ લોક પ્રશ્નો બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. તલાટીઓની લડાઈમાં આદિવાસી અને સામાન્ય પ્રજા પીસાતી હોવાના આક્ષેપ. વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રજાલક્ષી તેમજ છાત્રોને નડતી ગંભીર સમસ્યાઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. શકીલ રાજ દ્વારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અને અન્ય તમામ જાતિના છાત્રોને પડતી હાલાકી અંગે ગંભીર રજૂઆત કરાઈ હતી. વાગરા તાલુકામાં હાલ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીઓની વચ્ચેની ખેંચતાણ તેમજ તલાટીઓની હડતાળના કારણે સરકારી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હોવાના આક્ષેપો કર્યા હતા. શાળા કોલેજોમાં નવી એડમિશન પ્રક્રિયા અને શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે છાત્રોને જાતિના દાખલા, પેઢીનામા અને ફોર્મ પર તલાટીના સહી સિક્કાની અત્યંત જરૂરિયાત હોય છે. પરંતુ આ બે તલાટીઓની લડાઈ અને હડતાળના કારણે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ તેમજ અન્ય વર્ગના છાત્રો શિષ્યવૃત્તિ અને એડમિશનથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીને વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ અને પીપલિયા ગામથી આવેલા આદિવાસી ભાઈઓની રજૂઆત કરવા માટે આવેલા હતા કે જે પીપલિયા ગામે તાલુકા વાગરા જે જરૂરિયાતમંદો છે કે જે દરેકને આવાસની સખ્ત જરૂરિયાત હોય, એક એક ઘરમાં ત્રણ દીકરાઓ હોય, દીકરાઓના લગ્ન થઈ ગયેલા હોય છતાં પણ આવાસ ના મળતા હોય, તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે તમે તલાટી પાસે ફોર્મ ભરાવો છો, એના બંચ રેડી કરાવો છો અને આવાસ યોજનાનો જે લાભ મળવાવાળો વ્યક્તિ છે એની પાસે મહેનત કરાવો છો, છતાં આજે 4-4, 5-5 વર્ષથી ફોર્મ ભરેલા હોય અને જો કોઈ આવાસ ના ફરવાતી હોય એના માટે અમે ખાસ રજૂઆત કરવા આવેલા છે. અને બીજી એક રજૂઆત એવી છે કે બીજી એક રજૂઆત અમારી એવી હતી કે તલાટી મંડળ હડતાલ પર હોય, તલાટી મંડળ હડતાલ પર હોય પણ બાળકો શિષ્યવૃત્તિ અને એડમિશન માટે વલખા મારતા હોય અને જો તલાટી મંડળ હડતાલ પર હોય અને રેવન્યુ તલાટી જો ચાર્જ લેતા ન હોય તો બાળકોને ક્યાં જવું, શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા ક્યાં જવું, એડમિશન માટે તલાટીના સહી સિક્કાની જરૂર પડે, પેઢીનામાની જરૂરત પડે તો ક્યાં જવું. તો તાલુકા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે કે તમે તલાટીઓને કહો કે ભાઈ એડમિશન પૂરતી કોઈ સત્તા આપી અને પેઢીનામું કાં તો એડમિશનનું ફોર્મ જે કંઈ એમની સહી સિક્કાની જરૂરિયાત હોય તો કરી આપે. તો આખા વાગડા તાલુકા પણ કે જ્યાં જ્યાં હડતાલ ચાલતી હોય ત્યાં બાળકોનું ભવિષ્ય ન જોખમાય એ માટે ખાસ રજૂઆત કરવા માટે અમે આવેલા છીએ.